મારું બુલેટ આપવા તૈયાર છું, મારો મોબાઈલ આપવા તૈયાર છું, મારો કેમેરો આપવા પણ તૈયાર છું. જો મને જે જોઈએ છે ને મને મળી જાય ને. આ વસ્તુ બી તમે અવારનવાર મારા વિડીયોમાં તમને જોવા મળતું જ હશે. આટલી ખતરનાક ગરમીમાં પણ આ લોકો જો અને એકલા કરીને આ બધો પ્રોબ્લેમ થાય ભાઈ. એટલે સ્પેશિયલ જગ્યા પર ઊભો રહ્યો, કેમેરા વાઇડ એંગલ સેટ કર્યો. થાય તો ભગવાન એક જ ઈચ્છા કરીશ કે મને એ દિવસમાં પાછા લઈ જાઉં કે જે મારું બાળપણ હતું યાર. એ ટાઈમે નહોતો મોબાઈલ, નથી આવી મોંઘી બાઇકો, નથી ગાડીઓ, પણ જે મજા હતી ને ભાઈ એ 24. હેલો એવરીવન, કેમ છો? સન્ડે રાઇડની શરૂઆત ભાઈ બપોરે થાય છે. અને કેટલા વાગે ખબર છે? 1:30 વાગે સન્ડે રાઇડની શરૂઆત થાય છે. સવારમાં બહુ ઊંઘ આવતી હતી ભાઈ યાર. આજે કોઈ ઈચ્છા નથી સન્ડે રાઇડની મારી, પણ મેં કીધું સન્ડે રાઇડ છે, સન્ડે એમને ફેલ તો જવા જ નહીં દેવો, જઈએ જ ગમે તે કરીને. બુલેટ સાફ કર્યું, વરસાદી વાતાવરણ હતું. આ રહી અમારી ગાડી, આ રહ્યું અમારું પ્રાઇડ. એ ઘેર છે. ભાઈ છે ને અત્યારે છે ને ઊભો છું, વડોદરા બાકી છે, 10 કિલોમીટર બાકી છે. પણ સ્પેશિયલી કેમેરાનો એંગલ સેટ કરવા માટે ઊભો રહ્યો. મને ખ્યાલ જ નહીં કે કેમેરાનો એંગલ કેવો સેટ કરેલો છે. હું ડાયરેક્ટ બસ વિડીયો ચાલુ છે, કેમેરાનો એંગલ સેટ જ નહીં કરેલો, વાઇડ એંગલ કરેલો જ નહીં મેં, વાઇડ મોડ પર. હવે ખબર નહીં વિડીયો કેવો આવે છે. અને એકલા કરીને આ બધો પ્રોબ્લેમ થાય ભાઈ. એટલે સ્પેશિયલ આ જગ્યા પર ઊભો રહ્યો, કેમેરા વાઇડ એંગલ સેટ કર્યો. હવે હું જાઉં છું આગળ. મને કંઈક ડાઉટફુલ લાગ્યું યાર કે ભાઈ કેમેરાનો છે ને, આમ પહેલાં પેલું જૂનું હેલ્મેટ હતું ને તો કેમેરાની હાઇટ છે ને થોડી આટલી હાઇટ પર હતી. એટલે શું થાય ખબર છે, મારી આંખો સીધી કેમેરા પર જ જાય કે ભાઈ વ્લોગ શૂટિંગ કેવું છે. અને આ જે હેલ્મેટ છે ને એમાં મારું જે શૂટિંગ છે ને એ ખબર નહીં પડતી, ખાલી અવાજ આવે કે હા ચાલુ થયું છે, કેમેરા બંધ થયો છે. એટલે એંગલ મારાથી વાઇડ મોડ પર કરવાનું રહી ગયું, જેનાથી બધું બ્રોડ આવે, બધું જ દેખાય અંદર. એવું એક વસ્તુ આના પહેલાં તો હતું ને જે ભાઈ પ્રોબ્લેમ શું થયેલો, હું હરિહર ફોર્ટ ગયો હતો અને માઇકની સ્વિચ બંધ, હું બધું બોલું બધું જ ખાલી ફેલ જાય, કોઈ વસ્તુ સંભળે ના. એ વખત તો આમ એટલું બધું યાર દુઃખ થયું હતું ને, રડવું હોય જાય એવી ફિલિંગ આવી હતી યાર. આટલી બધી મહેનત કરીને, અને તે વખત વરસાદ જેમ તેમ પડતો હતો, એ અમે લોકો વ્લોગ શૂટ કર્યો હતો અને માઇક બંધ થઈ ગયું. એટલે ભાઈ એવું દુઃખ થયું હતું, ખતરનાક દુઃખ યાર, કે ભાઈ કઈ રીતે સમજાવું એમ. પણ કંઈ નહીં, આ બધી નાની મોટી વસ્તુઓ આપણને બધું બહુ શીખવાડે કે ભાઈ નેક્સ્ટ ટાઈમ જાઓ તો ધ્યાન રાખજો. Welcome to San Andreas, I'm CJ from Grove Street, land of the heinous, gangbangers in cold heat. In Los Santos, neighbors get no sleep, beefing with anybody, competing, even police. Fold deep in the green rag with gold feet, blast with the flag on the strap, that's OG. Stay in shape, hit the gym, lift the weights, get super cut a big and buff. સન્ડે રાઈડ એટલે કરવાની કે કોઈ ટ્રાફિક ના નડે અને કશું નહીં. પણ જો રવિવાર હોય કે સોમવાર હોય કે મતલબ જ નહીં યાર. એટલે હું કરશે ને સન્ડે રાઈડ માટે બહુ ગુસ્સો આવે કે નહીં જવું યાર. જો રવિવાર આટલું તો ટ્રાફિક કયા કારણ શું છે સમજણ નહીં પડતી યાર. આ લોકેશન ફિક્સ થઈ ગયું છે ટ્રાફિક માટે. આ વસ્તુ બી તમે અવારનવાર મારા વિડીયોમાં તમને જોવા મળતું જ હશે. આટલી ખતરનાક ગરમીમાં પણ આ લોકો જોકે આ તો ઓલમોસ્ટ અડધા ચડી ગયા હતા, પણ કોઈ હેલ્પ ના કરી એમને, બધા જોઈ જોઈને જતા રહ્યા. મારી નજર પડી, દૂરથી નજર પડી ગઈ હતી, પણ ત્યાં સુધી આ અડધો બ્રિજ ચડી ગયા હતા એવું હતું. હા તો હવે ભાઈ એ ભાઈને છે ને મેં દૂરથી જોયા હતા, મેં સ્પીડ પણ કરી એમને પકડવા માટે કે ભાઈ જલ્દી એમને જઈને મારા પગથી ધક્કો મારીને એમને ચડાવી આપું. પણ ત્યાં સુધી અડધા ચડી ગયા હતા, પણ બધા ખાલી જોઈને જતા રહ્યા, ખાલી જોયા કરે બધાએ, પણ કોઈ એમને સાથ ના આપ્યો કે ભાઈ ખાલી એક પગથી ધક્કો મારીને એમને આપણે ઉપર ચડાવી દઈએ તો આ ગરમીમાં આટલી બધી એમને તકલીફ ના પડે. અને એકદમ મારી તો દૂરથી નજર પડી, હું હવે એમ તો મારી આંખો છે ને એકદમ તેજ છે કે દૂરથી ધ્યાન આવી જાય કે હા પહેલાં એમને મારી જરૂર છે ભાઈ. એટલે હું ત્યાં પહેલાં પહોંચી જ જાઉં એવું જ હતું આ વસ્તુ. જોકે આવું તો આપણે ઘણી બધી વખત થાય છે વડોદરામાં આવું. એટલે હું કે નાના મોટા કોઈ બી વ્યક્તિ હોય આવા દેખાઈ જાય મને ઓવરબ્રિજ ઉપર, એટલે એમની હેલ્પ હું કરું જ છું. ભલે ગમે તેટલો વરસાદ હોય, ગમે તેટલી ગરમી હોય, ગમે તેટલો શિયાળો ઠંડી કેમ ના હોય, હું હેલ્પ કરું જ છું ભાઈ. તમે પણ આવા જોવો તો ટ્રાય કરજો કે તમને ફાવે તો એમની હેલ્પ કરજો ભાઈ, બરાબર છે? ખાલી જોયા ના કરતા. चलो गाइस भाई अपने है ना ले लिए अरुण भाई ले लिए अपने आज के राइड के पार्टनर.
वो ऑलमोस्ट आज संडे है तो थोड़ा सा फ्री थे, कॉल किया अरुण भाई चलो, अरुण भाई बोले चलो। कहाँ जाना है अभी तक मैंने उसको बताया नहीं है। देखो अभी चालू हो गया हिंदी में अपना। हाँ થાકી ગયો ना પહેરતા પહેરતા। ચાલો ભાઈ પહોંચ્યા છે લોકેશન પર। હિન્દી ગુજરાતી મિક્સ થાય છે મને કારણ કે વધારાનું હિન્દી બહુ મારે આવી જાય મોઢા પર હવે। ચાલો મોટા ભાઈ મને થોડું જવા દો હવે, પછી તમે ઊભા રહેજો રસ્તા વચ્ચે, મને કંઈ પ્રોબ્લેમ નથી। जो आज इतना वो रिवर्स करता है गाड़ी और रील शूट कर दो भाई, हमारे सामने कोई टिक नहीं पाएगा, ऐसा सब कुछ आएगा और रील बन जाएगी। बोले कि इसको पीछे हटाया, पर ऐसा कुछ होता नहीं है भैया। कुछ सिचुएशन होती है जो इनको पीछे हटने को बोलती है कि चलो भाई पीछे अपने हटा पड़ेगा, तभी गाड़ी अपनी जाएगी नहीं। फाइनली वी आर एट वडोदरा फेमस काला घोड़ा सर्कल, सयाजी बाग। काला घोड़ा सर्कल ने सयाजी बाग અમારા વડોદરાની શાન છે ભાઈ આ બધું। સર સયાજીરાવ ગાયકવાડ અને એમની યાદમાં બનાવવાનું ભાઈ અમારું સયાજી બાગ। અને ગુજરાતીમાં અમે લોકો લોકલ લેંગ્વેજ અમારી ભાઈ કહે છે કમાટી બાગ। વડોદરાના કોઈ બી વ્યક્તિને પૂછજો કમાટી બાગ જવું છે અને પૂછો સયાજી બાગ જવું છે, સયાજી બાગમાં 2 વખત વિચારશે અને કમાટી બાગમાં પણ વખત વિચારે નહીં, કેમ કે સયાજી બાગ એક ઓરિજિનલ નામ છે ગાર્ડનનું, બાગનું નામ, અને કમાટી બાગ એ અમારી લોકલ લેંગ્વેજનું નામ છે। કમાટી બાગ જવું છે અને અત્યારે આપણે આવ્યા છે કમાટી બાગ પર જ આવ્યા છે ભાઈ। એક મારું બાળપણની યાદ તાજા કરવા માટે આવ્યા છે અને રવિવાર એના માટે બેસ્ટ હતો। તો યાર ટર્ન લેવાનો હતો, ચલો આગળ જે પાર્કિંગ કરીએ પછી નીકળીએ। કમાટી બાગ ભાઈ એક એવી વસ્તુ છે મારા માટે છે કે એક સમય હતો જ્યારે હું નાનો હતો, 3જા કે 4થામાં ભણતો હતો, ત્યારે કમાટી બાગ ભાઈ અમારા માટે એવી વસ્તુ હતી કે વિદેશ જેવી ફિલિંગ હતી કે જ્યાં કમાટી બાગ જવાનું છે, મારે જવું છે યાર, મારે જોવું છે એમ, એ રીતની વસ્તુ હતી। અને કમાટી બાગ એ ટાઈમે મેં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી હતી 4થા કે 5મા ધોરણમાં સ્કૂલના પ્રવાસમાં જગ્યા પર હતા ભાઈ। કમાટી બાગમાં છે ને એ સમયે મને એવો ક્રેઝ હતો કમાટી બાગ જવું છે એમ। તે વખત મેં પહેલી વાર સ્કૂલના પ્રવાસમાં જગ્યા પર આવ્યો હતો અને એ દિવસો મને યાદ આવે છે કે ભાઈ એ જગ્યા પર મને ફરી લઈ જાઓ, એ દિવસમાં મને ફરી લઈ જાઓ એવું હતું। અને એ સમયે જ્યારે કોઈ બી વ્યક્તિ, કોઈ બી નાનો છોકરો મારો મતલબ સ્કૂલ પાર્ટનર કમાટી બાગમાં જઈને આવે તો એવું હતું કે યાર આવું છે ત્યાં, તો આવું જોવાનું છે, એટલે અમને ઈચ્છા થાય કે યાર કેવું છે ત્યાં આગળ એમ। તે ટાઈમે એવી ફિલિંગ હતી કે યાર કઈ જગ્યા જવું નથી, ખાલી એ લોકેશન પર મને લઈ જાવ મતલબ એમ જોવા માટે। એ બધી અત્યારે મને આમ ફીલ થાય છે કે યાર એ સમયે કેવું કરી દેતો એમ। એ વસ્તુ અત્યારે મજા છે ને બુલેટમાં પણ નહીં, મોંઘા મોબાઈલમાં પણ નથી, કોઈ બી વસ્તુમાં મજા નથી કે જે બાળપણમાં મજા હતી ને એ મજા આ જગ્યા પર નથી યાર। કમાટી બાગમાં છે ને ભાઈ આ છે ફ્લાવર ક્લોક, આ એકદમ મોટું ઘડિયાળ છે જે જમીન પર બનાવેલું છે અને આ ઘડિયાળ છે અત્યારે ચાલુ ઘડિયાળ છે, 3 વાગ્યા છે અત્યારે। અને તે વખતે એવું હતું કે આ ઘડિયાળનું કે યાર કોઈ જોઈને આવે તો કે બહુ મોટું ઘડિયાળ છે યાર, ત્યાં કરતો બહુ મોટું ઘડિયાળ છે, મોટું જઈને દેખાય છે એમ, એટલે અમને થાય કે યાર એવું હશે યાર ઘડિયાળ એમ, કેટલું મોટું હશે એમ। એ વખતે એવું ક્રેઝ હતો યાર કમાટી બાગનો, યાર મારે જોવું છે યાર, મને જવું છે તે જગ્યા પર એમ, એ જગ્યા પર મને લઈ જાઓ ગમે તે કરીને એમ। હવે અત્યારે આખી દુનિયા ફરે ને પણ એ દિવસ જે મજા અત્યારે સહેજ પણ નથી ભાઈ, એટલે એ દિવસ એવો ક્રેઝ હતો મને। यादव जी सॉरी थोड़ा आपको मैं सब कुछ पकड़ा कर रखा हूँ पर हाँ वो मतलब मैं जब वो जो बोल रहा हूँ यादव जी सुन रहे हैं और ब्लॉग देखना बना, अभी आपके साथ मैं लाइव ब्लॉग कर रहा हूँ तो ये सब सुन के ब्लॉग भी देखना आप बाद में। हाँ नहीं देखते हो वो तो सही है पर हाँ सबसे कमेंट पहला लाइक तो सब यादव जी करते हैं। मैं उनको बताता हूँ यादव जी अपना ब्लॉग अपलोड हो गया देख लेना। हाँ कमाटी बाग यादव जी एक समय पे ऐसा था, संडे की सुंदरता कुछ ज़्यादा बढ़ जाती है। हाँ संडे का दिन पूरा अलग रहता है, चाहे धूप हो या गर्मी हो या बारिश हो। जैसे जैसे भी और यादव जी एक टाइम पे ऐसा था कि अभी के टाइम पे ये अपना महंगा 3-4 लाख का बाइक हो, 2 लाख का मोबाइल हो, अभी जितना मज़ा है ना उससे 10 गुना मज़ा उस टाइम पे था जब भी मेरे पास कुछ था नहीं, तब भी था। ये लोकेशन के लिए मैं बोल रहा था कि यार वो लोकेशन मेरे को देखना है, वो लोकेशन मेरे को देखना है। मतलब कमाटी बाग क्रेज उस टाइम पे ऐसा था, मतलब जब छोटे थे ना तब कमाटी बाग क्रेज ऐसा था कि यार मुझे वो जंगल में जाना है, कमाटी बाग में जू में जाना है, वाघ को देखना है, सिंह को देखना है, मगर देखना है, ऐसा माहौल था। तो अभी ये इतनी महंगी चीज़ें भी है ना हमारे पास, फिर भी मज़ा नहीं है, फिर भी इच्छा नहीं होती यार।
કમાટીબાગમાં છે ને ભાઈ એક મ્યુઝિયમ છે. એ મ્યુઝિયમમાં સૌથી મોટી વેલ માછલી તે ટાઈમે વડોદરા જિલ્લાના મહીસાગર નદીમાં મળી હતી એવું હતું. એટલે સૌથી મોટું હાડપિંજર વડોદરા જિલ્લાના મહીસાગર નદીના કિનારે મળ્યું હતું. અને એનું હાડપિંજર પછી લાવ્યા હતા કમાટીબાગના મ્યુઝિયમમાં, કે એક યાદગીરી તરીકે મૂકી હતું કે હવે આવનારી પેઢી જ્યારે આવશે તો આ વેલ માછલીનું હાડપિંજર દેખશે. એ સમયે જ્યારે બધા વાતો કરતા ને થાય કે મારે હાડપિંજર જોવા જવું છે યાર, કમાટીબાગમાં જવું છે એમ. એ ટાઈમે એટલી બધી એક્સાઇટમેન્ટ હતી જોવા માટે, યાર કેટલી મોટી વેલ માછલીનું હાડપિંજર હશે, કેટલું મોટું હશે, કેવું હશે એમ. એ સમયે મેં જ્યારે સ્કૂલના પ્રવાસમાં આવ્યો હતો ને યાર, એ સમયે મેં જોયું હતું. પણ એ સમયે જે હતું ને યાર, જોવાની ફિલિંગ્સ કંઈક અલગ હતી યાર. ઈચ્છા થાય તો ભગવાનને એક જ ઈચ્છા કહીશ કે મને એ દિવસમાં પાછા લઈ જાઉં કે જે મારું બાળપણ હતું યાર. એ ટાઈમે નહોતો મોબાઈલ, નથી આવી મોંઘી બાઇકો, નથી ગાડીઓ, પણ જે મજા હતી ને ભાઈ, એ 24 કેરેટ ગોલ્ડ સોનાથી પણ જોરદાર મજા હતી ભાઈ. એવું હતું વસ્તુ યાર. એટલે કમાટીબાગમાં જ્યારે પણ આવું ત્યારે મારું બાળપણ યાદ આવે મને કે યાર એ દિવસો સોનાથી પણ વધારે જોરદાર હતા એમ. અત્યારે જેટલી દિવસ, અત્યારે જે સુવિધાઓ છે ને નહીં મળે તો ચાલશે, પણ એ દિવસો પાછા મને લઈ આપો યાર એમ. અત્યારે જો મારી સામે ડાયનાસોર છે, આ બધું નવું અપગ્રેડ થયું છે અત્યારે. અને એક પેલો હાથી મોકલે, જો બધું રિયલ હોય એવું લાગશે એમ, બધું રિયલ એવું લાગશે, પણ ફિલિંગ્સ ખાલી છે ને મારી અત્યારની ડુપ્લિકેટ ફિલિંગ્સ છે ભાઈ. એ સમયની જે ફિલિંગ હતી ને ભાઈ, અલગ હતી, અલગ લેવલ પર હતી. અત્યારે જે કમાટીબાગ છે ને ભાઈ, જે એ પહેલાંના કમાટીબાગ જે મજા નહીં, મતલબ જેને અત્યારનું જોયું છે એમને અત્યારનું જ ગમશે, પણ જે મારા ટાઈમ વખતનું કમાટીબાગ હતું ને ભાઈ, એકદમ અલગ હતું, એકદમ અલગ. અત્યારે જે છે ને એકદમ બધું નવું નવું ચેન્જીસ કરી છે આ લોકોએ, પણ જે મારા ટાઈમમાં કમાટીબાગ હતું ને ભાઈ, એ પ્રોપર યાદ હતું. ત્યારે તો ભૂલી ગયો કઈ જગ્યાથી કઈ જવાનું છે ને કઈ ટિકિટ બારી હતી. ગઈ વખત ટિકિટ બારી અંદર હતી, આ વખત કે છે આ સાઈડ જવાનું છે. મેં કીધું જંગલ બંગલમાં આપણે જવું, ઝૂ બૂમાં જવું નહીં આપણે ગયા. હવે કમાટીબાગ તો આપણે જોયેલું જ છે, પણ આ તો ખાલી યાદ તાજા કરી હતી મારે. ઇધર જાકે હમ લોગ થોડા સા ગુમગામ હે, મસ્ત એક વિડીયો શૂટ કરવો છે. અને જો આ પરરા રોડ આપણા ગોવાનો છે ને, સેમ ટુ સેમ એવું જ. પહેલાં ભાઈ છે ને કમાટીબાગમાં એવું હતું કે એ બી જાઓ ફ્રીમાં હતું. ટિકિટ એટલી બધી નથી યાર કે ભાઈ 5-10 રૂપિયા ટિકિટ હતી, મને ખબર છે. હવે અત્યારે એક્ઝેક્ટલી એવું થઈ ગયું છે, આ જગ્યા જવું છે ટિકિટ છે, પેલી જગ્યાએ જવું છે ટિકિટ છે. મને ખબર છે હું म्यूजियम में जाने टिकट 10 रुपये में आपी थी, यादव जी। जब मैं था तब मैंने म्यूजियम में दिया था 10 रुपये टिकट के लिए, अभी है 100 रुपीज़। अरे अभी मैं लगभग 6 महीने पहले आया था, हाँ पूरा घूमा, कहीं 1 रुपया नहीं मांगा। अरे अभी बस सब वो अभी वो पुराना ज़माना गया, अभी वो बोल रहे जैसा ज़माना वैसा भी कमाटीबाग ऐसा हो गया। अभी सभी जगह ज़माने के साथ सेट हो गया है, पर अपना इधर बहुत सारी फीलिंग्स है भाई। वो फीलिंग्स को वो लोग कुछ नहीं कर पाएंगे, हम लोग इधर आएंगे, मजे करेंगे, जाएंगे। तो કમાટીબાગમાં એન્ટર થવાનું એટલે કમાટીબાગ તમારું એ રીતનું હતું। હવે કમાટીબાગમાં ત્યાં પગ મૂકવા ને તો ટિકિટ લાવો, ત્યાં જવું છે ટિકિટ લાવો। પહેલાં તો કમાટીબાગમાં એન્ટર થાય એટલે કમાટીબાગ આખું તમારું જ છે ભાઈ, મજા કરો, તમે જિંદગી જીવો, ઇન શોર્ટ એવો। તો અત્યારે તો કેવું છે ખબર છે ભાઈ, અહીંયા આગળ છે ટિકિટ લાવો, ત્યાં જવું છે ટિકિટ લાવો, 100 રૂપિયા 50 રૂપિયા બધું વાત જ નહીં આવે એવું। પહેલું 10-5-10 આખું કમાટીબાગ ફરી લેતા, હવે સિસ્ટમ એ થઈ ગઈ છે કે પહેલાં જે વસ્તુ હતી એ વસ્તુ આખી હવે ચેન્જ થઈ ગઈ છે, અને જમાનો ચેન્જ થઈ ગયો, આપણે ચેન્જ થઈ ગયા, હવે એ વસ્તુ ચેન્જ થાય જ ને। બોલો હવે અહીં આગળથી મારે ગાડી કાઢવાની જ કેવી રીતના, આ લોકો લોક મારી બહાર નીકળી ગયા છે। યાદવજી ક્યાં કરે બોલો અભી? हाँ यार हाँ लॉक मार दीजिए चालों को। હવે यादव जी इसको थोड़ा इस तरफ उठा के देखिए। क्यों? चलिए यादव जी, थैंक यू सो मच हमारे कैमरा में बनने के लिए। अगले संडे आपको फिर से बुलाएंगे। अरे बुलाए, चलो पक्का मिलते हैं। जय श्री राम। चलो भाई 4:30-4:45 થયા છે ભાઈ, ગરમી પણ છે ને જો ભાઈ હાલત કેવી થઈ ગઈ વરસાદ પડ્યા પછી। હું છે ને ભાઈ મારું બુલેટ આપવા તૈયાર છું, મારો મોબાઈલ આપવા તૈયાર છું, મારો કેમેરો આપવા પણ તૈયાર છું। જો મને જે જોઈએ છે ને મને મળી જાય ને તો મારો મોબાઈલ, બુલેટ, કેમેરો, રાઇડિંગ જેકેટ એને જે જોઈએ આપવા તૈયાર છું। બસ મને મારા જૂના દિવસો યાદ આપી દે પાછા યાર, જે બાળપણના દિવસો જે છે ભાઈ એ મળી જાય ને યાર। આજે કમાટીબાગમાં જઈને બધા બહુ દિવસ મારા તાજા થઈ ગયા કે ભાઈ જે સ્કૂલનો પ્રવાસ જતા હતા અમે લોકો,
અત્યારે ગમે તેટલું ફરીએ કોઈ મજા નહીં આવતી, પણ જે સ્કૂલના પ્રવાસની જે મજા હતી ને ભાઈ યાર, લાઈનમાં જવાનું, લાઈનમાં આવવાનું, લાઈનમાં ચાલો. અને પણ એ જે સિસ્ટમ હતી ને, ખાલી વડોદરા અમે કોઈ પ્રવાસ ગયા વડોદરા કમાટી પાકનો પ્રવાસ હતો, એ યાદગાર છે ભાઈ. જો એ મને પાછું મળતું હોય ને યાર તો બધું આપવા રેડી છું. અત્યારની સુખ સાહેબી કશી જોઈતી નહીં મારે, જો મને એ મળતું હોય ને પાછું. પણ એ હવે કોઈ પોસિબલ છે નહીં ભાઈ, જૂના દિવસો કોઈ ચાન્સ છે નહીં. બસ આવી રીતના જગ્યા પર જવાનું, દિવસો યાદ કરવાના, બસ એ જ.